અંદર વાળું જ કેમ બધું બારે કાગળ છે એ કેમ ન બધું જક્ષુ તારા તો બર્થડે પહેલા ગિફ્ટ આવી ગયું હે મારું ને જક્ષુનું પોપટ થઈ ગયું અમે હેલો ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ આજે છે પ્રપોઝ ડે અને પ્રપોઝ ડે માટે આપણે કંઈક સ્પેશિયલ રેડી કર્યું છે હવે વૃષભ ઉઠે પછી એને આપીશું બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો સરસ મજાનો તોડકો નીકળી ગયો છે હવે તો ઠંડી ઓછી પડે છે જક્ષુએ આજે સવારમાં નાઈ લીધું છે ચાલો વૃષભ જ્યાં સુધી જક્ષુના નેલ કટ કરે છે ત્યાં સુધી આપણે ચા ને નાસ્તો રેડી કરી દઈએ શું આવી ગયું કોનો કોણ ચલાવવાનો કોને ચલાવવાનો કોનું તને બહુ ખબર આમાં સ્કૂટર છે કયું સ્કૂટર છે તને કેમ ખબર આમાં સ્કૂટર છે તને કેમ ખબર છે આમાં સ્કૂટર છે જક્ષુ તારા તો બર્થડે પહેલા ગિફ્ટ આવી કોનું સ્કૂટર હશે જક્ષુ કોનું છે કેમ ચલાવવા આનું જે હેન્ડલ છે એને લોક કરવું પડે તો વૃષભ એના માટે મથી રહ્યા છે પરંતુ એનું લોક જ આઈ થિંક ખરાબ આવ્યો છે કે ખબર નહીં શું હોય પરંતુ લોક થતું નહોતું એટલે અમે વિચાર્યું કે આને રિટર્ન કરી દઈએ ઓનલાઈન કોઈ પણ વસ્તુ મંગાવવાનો આ એક ડિસએડવાન્ટેજ પણ છે મારી જેમ ઘણા બધા હશે જેની પાસે આવું રોજ હશે સોનું તો મોંઘું છે પણ સોનાનું ગુલાબ તમારા માટે રોજ ડે તો જતો રહ્યો પણ આજે પ્રપોઝ ડે ના દિવસ એક સ્કૂટર તો રિટર્ન કરી દીધું છે તો ચાલો બીજું સ્કૂટર મંગાવવાની અહીંયા પ્રોસેસ ચાલી રહી છે આઈ થિંક ગ્રીન તો મોટું છે જક્ષુ તારી સાઈઝ નું આ છે બોલ પેંગ્વિન વાળું કયા કલરનો બ્લુ કલરનો ઓકે ચલો ઓ જક્ષુ બહુ બધા કલર ઓપ્શન અવેલેબલ છે આમાં તો ચાલો વૃષભ ઓર્ડર કરે છે ત્યાં સુધીમાં આપણે જે પ્રપોઝ ડે માટે રેડી કર્યું છે એ લઈને આવી જઈએ હેપી પ્રપોઝ ડે વૃષભ બેક સાઈડ પર એક દિવાસળી લગાવી છે મેં એનાથી સળગાવવાનું છે શું ફાયર ઓહ વિલ યુ બી માય બોયફ્રેન્ડ હસબન્ડ તો છો જ ને તમે મારા થઈ જાય એમાં શું છે વાવ જક્ષુ તો રિંગ આવી છે જક્ષુ તને દે તારી થોડી છે લાવો મારે પહેરાવવાની ને તમે તારી ગર્લફ્રેન્ડ ને કહેજે તને આ તો મારી આપી છે હેપી પ્રપોઝ ડે વૃષભ સેમ ટુ યુ અંદર વાળું જ કેમ બધું આ બારે કાગળ છે એ કેમ ન હળગ્યું તમે દિમાગ લગાવો કેમ ન બળ્યું આ એની કોરું કર્યું હોય છે હળગે એના માટે અહીંયા 2 વે ટેપ લગાવી છે એટલે 2 વે ટેપ સુધી કાગળ ગયો ને પછી અટકી ગયો ટુ એ ટેપ નો સળગે એ જાડી હોય ને હા એટલે બધે ટેપ છે એટલે એટલું જ બળ્યું બાકીનું ન બળ્યું અહીંયાથી વૃષભે વીટી કાઢી લીધી છે હસબન્ડ તો મારા છે જ એટલે મેં કીધું કે બોયફ્રેન્ડ બનશો બનવા જ ન વીટી તો પહેરાઈ દીધી હવે બનવાનું જ હોય ને ગઈકાલે મારે આ બનાવતા 1 કલાક થઈ હતી
અને આજે 5 મિનિટ પણ નથી થઈ ત્યાં સુધીમાં તો એનું કામ મતલબ જે હતું એ પતી ગયું. એ રસોઈ બનાવવા જેવું છે, જેમ કે રસોઈ બનાવવામાં લગભગ અડધી કલાકથી કલાક જેવો ટાઈમ લાગી જાય અને ખાવામાં માત્ર 10 મિનિટથી 15 મિનિટ જ લાગે. રોટલીનો લોટ બંધાઈ ગયો છે, ચોળીનું શાક થઈ ગયું છે, તો ફટાફટ હવે રોટલી કરી નાખીએ. આજે તો સાંજના 5 વાગી ગયા છે અને ચાંદલો મારો હજુ રહ્યો છે. આમ તો હું કંકુનો જ ચાંદલો કરું છું, પેલો ચોટાડવાવાળો ચાંદલો જનરલી હું કરતી નથી ફંક્શન સિવાય, અને બાકી તો આપણે મોઢું ધોતા હોઈએ એટલે નીકળી જતો હોય છે, પરંતુ આજે રહ્યો છે તો સારી વાત ગણાય. તો ચાલો હવે આપણે કિચનમાં આવી ગયા છે, સાંજનું ટિફિન બનાવી નાખીએ. આજે તો સિમ્પલ જ છે, તુરિયાનું શાક અને ભાખરી, તો ફટાફટ થઈ જશે. તો ચાલો હવે તુરિયાને સુધારીને ફટાફટ કુકરમાં શાક બનાવી નાખીએ. ઘણા લોકો એવા હોય છે કે જેને તુરિયા, ગલકા અને દૂધીના શાક નથી ભાવતા હતા, પરંતુ તમે ભાખરીની અંદર ચોળીને એકવાર ટ્રાય કરજો. આ બધા શાક એવા છે કે જેને આમનન ભાખરી સાથે ખાઈએ તો ના મજા આવે, પરંતુ ભાખરીની અંદર ચોળીને ખાઈએ તો મજા આવે છે. ઘણા ટાઈમથી ધાણી નથી ખાધી અને મકાઈ મારી પાસે પડી હતી, તો મેં વિચાર્યું કે મકાઈ ફોડી લઈએ. તો ચાલો આપણે ધાણી ફૂટે ત્યાં સુધીમાં આપણે ભાખરીનો લોટ બાંધી દઈએ. તો અહીંયા લઈ લીધો છે ભાખરીનો લોટ અને અહીંયા આપણું શાક તો બની જ રહ્યું છે. સરસ મજાના મારા પોપકોર્ન ફૂટી ગયા છે અને મેં ઉપરથી નાખ્યો છે પાઉંભાજીનો મસાલો. સૂર્યનારાયણ તમે જોઈ શકો છો, સૂર્યાસ્ત થઈ રહ્યો છે, કેટલો સરસ દેખાઈ રહ્યો છે મારી બાલ્કનીમાંથી. ટિફિનમાં આપણે ભાખરી ચોળીને ભરી દીધી છે ને તુરિયાનું શાક. વૃષભ જતા રહ્યા છે અને હવે આપણે થઈ ગયા છે એકદમ ફ્રી. હવે સાંજ સુધી એકદમ ફ્રી છીએ. કાલે ચોકલેટ ડે છે, તો આજે આપણે વૃષભ માટે કંઈક સ્પેશિયલ રેડી કરવાના છીએ અને એટલા માટે આપણે અત્યારે ચોકલેટ લેવા જઈ રહ્યા છીએ. તો ચાલો, જક્ષુ પણ અહીંયા મારી સાથે આવી ગયો છે અને અમે બંને અત્યારે જઈએ છીએ. વૃષભ અત્યારે નથી એટલે એને આજે પણ ખ્યાલ નહીં આવે કે હું કાલ માટે શું પ્રિપેર કરવાની છું. તો ચાલો ફટાફટ નીકળીએ. ભાઈ અહીંયા પોપડી ભાખરીમાંથી કાઢીને ખાઈ ગયા છે, શાકમાં ડીપ કરીને ખાય છે. આ અમારે તુરિયાનું શાક ને ભાખરી. કે જક્ષુ ભાવે છે તને? જોડે છાશ પીતો જા. દવા પીવા માટે કોઈ પણ છોકરાને એટલો એક્સાઇટેડ નહીં જોયું હોય. જો ખુરશી લઈને બેસી ગયો છે દવા પીવા માટે. લે, અરે વાહ, ફિનિશ. મારું ને જક્ષુનું પોપટ થઈ ગયું. અમે લોકો નીચે ગયા તો ગાડી જ નહોતી. વૃષભ આજે એક્ટિવા લઈને જતા રહ્યા છે. હવે કંઈ નહીં, હું અત્યારે બાકી બધી પ્રિપેરેશન તો કરી નાખું અને ચોકલેટ લેવા જવાનું કામ કાલ સવારે કરી લઈશ. એ લઈ લીધી છે આવી એક ફર્સ્ટ ક્રાયની કોથળી અને એમાંથી આપણે આવી રીતે પટ્ટીઓ કાપી લીધી છે. હજુ આની કાપવાની છે અને થોડા પ્લેન પેપર લઈ લીધા છે. આના ઉપર આપણે ચોકલેટ ચિપકાવવાના છીએ અને અહીંયા થોડા કોટ લખીશું. મારી પાસે એક આ બેકરીનું બોક્સ પડ્યું હતું, એને આપણે વ્હાઇટ કલરથી પેક કરી દઈશ. ફાઇનલ લુક પછી તમને બતાવીશ. અત્યારે જક્ષુને સુવડાવી દીધો છે, તો પહેલાં આ બધું કામ પતાવી લઉં, કારણ કે 12:15 જેવું તો ઓલરેડી થઈ ગયું છે. તો ચાલો ફટાફટ પતાવી દઈએ. ફાઇનલ લુક તમને આવતીકાલે જોવા મળશે, તો આવતીકાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આજે તો આપણું ક્રાફ્ટ કરતાં કરતાં 1:45 થઈ ગયા છે. ચાલો હવે સૂઈ જઈએ, કારણ કે સવારે પછી ઉઠવાનું પણ છે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.